બેક ટુ માય ચેનલ. તો આપણે આજે જઈ રહ્યા છે કોન્વેન્ટ કરીને કંપની છે ત્યાં એ બાજુ જઈ રહ્યા છે અને રોમાંચક સફર રહેશે આજનો. જબરજસ્ત સફર રહેવાનો છે. અને આ મારા ઘરેથી ખેડાથી પોર ગામ બરોડાની આગળ છે. તો આપણે ત્યાં જઈ રહ્યા છે અને આજનો આપણો અરાઉન્ડ કિલોમીટર રહેશે 110-120ની આજુબાજુ રહેશે. અને આપણે ત્યાં આગળ જોરદાર એકદમ વિશાળકાય ક્રેન છે. ત્યાં આગળ 2 ક્રેન લગાવી છે કે જે 5 ટનની ક્રેન છે. ઇન્સ્ટોલેશન તો પૂરું થઈ ગયું છે પણ એમાં આપણે બાકી છે હજુ જે સીઆરડી ગાર્ડ આવે ને કે જે કેબલનું ગાર્ડ આવે જે કેબલ એ તો હું તમને ત્યાં જઈને બતાવીશ કે કેવું હોય છે. કે આના બીજું કેવું કે ત્યાં આગળ કંપનીમાં ફોન અલાઉડ નહીં. ફોન અંદર લઈ જવા દે છે પણ એ લોકો સ્ટીકર મારી દે છે કેમેરા ઉપર. તો આપણે હવે જોઈએ શું થાય છે. અંદર આપણે અંતરીને જેમ બને એમ વિડીયો બનાવવાની કોશિશ કરીશું અને હું તમને બતાવી શકું એવું ટ્રાય કરીશ. તો જબરજસ્ત સફર રહેવાનો છે. તો આ વિડીયોમાં જોડાઈ રહેશે તો મજા આવશે. ચલો મળીએ આગળના વિડીયો. આપણે અહીંયા આગળ પહોંચી ગયા છે. હવે આણંદથી હજુ આપણે 70 કિલોમીટર જેવું બાકી છે. તો આપણે આ બાઇક સાથે નીકળી ગયા છે. આણંદ પહોંચ્યા છીએ. હવે હજુ આણંદથી હજુ 70 કિલોમીટર બાકી છે. તો બાઇક એન્જિન ગરમ થઈ ગયું હતું તો આપણે હવે એની માટે ઊભા રહ્યા છે. તે ઠંડુ પડે પછી નીકળી. ચાલો મજા આવે. આપણે આ અત્યારે ઇન્સ્ટોલ કરવાનું છે એ અહીંયા આગળ અહીંયા સીઆરડી છે કે જે પાવર કનેક્શનનું છે. અને આ વસ્તુ આપણે અહીંયા આગળ ઇન્સ્ટોલ કરવાની છે આ બે પ્લેટની અંદર. મારી માટે બી પહેલી વાર જ છે. તો જોવું કેમનું ઇન્સ્ટોલ થાય છે પછી જોઈએ આપણે. ગાઈસ આપણું કામમાં આજનું પૂરું થઈ ગયું છે અને આપણે રિટર્ન થવા નીકળી રહ્યા છે. સીઆરડી લાગી ગઈ છે, એના ગાર્ડ બી લાગી ગયા છે પણ એની અંદર થોડું કામ કરવાનું બાકી છે. એ લોકોને ડ્રમ મોટું જોઈએ છે તો ફરી નેક્સ્ટ ટાઈમ આવવાનું થતું હોય એવું લાગે છે મને. તો અત્યારે તો હું ઘર તરફ રવાના થઈ રહ્યો છું. સાંજના આઈ થિંક 6
5 સાડા 5 જેવું થઈ રહ્યું છે. હું નીકળી રહ્યો છું ઘર તરફ રવાના થવા. સો ગાઈઝ, વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.